આ વ્યક્તિને જોઈને લાખો કરોડોની ફી ખર્ચી ડોક્ટર બનેલા લોકો પણ કહેશે કે ભાઈ મારે હવે આ દુનિયામાં નથી રહેવું. કેમ કે જો આવી રીતે ડોક્ટર બની જવાતું હોત તો અમે કેદુવસના બની ગયા હોત, આવી રીતે લાખો કરોડોનો ખર્ચ ના કર્યો હોત. આમ છતાં આવા જે લેભાગુ ડોક્ટર્સ છે તેનો ધંધો ચાલે છે ધમધોકાર. હવે આ મહાશયને જુઓ, તે સુકાઈ ગયેલા ફિલ્મી હીરો જેવો લાગે છે, પણ તેનું કામ હતું ડોક્ટરીનું. જી હા, ડોક્ટરીનું. એટલે કે આ ભાઈ મુન્નાભાઈ રિયલ લાઈફમાં બની ગયા હતા. રાજકોટના પડદરીમાં એસઓજી પોલીસે જ્યારે આ મહાશયને પકડ્યા ત્યારે તેની પાસેથી જે સામાન મળી આવ્યો ને તે જોઈને ભલભલા ડોક્ટર પણ માથું ખજવાળવા લાગે કે ભાઈ અમારી ક્લિનિકમાં પણ આટલો માલ ન મળે. આ ભાઈ કદાચ 10 ચોપડી પાસ હશે તેની પણ શંકા જાય છે, પણ તેઓ ધમધોકાર રીતે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યા હતા. લોકો તેને ત્યાં આવતા પણ ખરા, ગોળીઓ પણ લેતા, ને આ મહાશય તેને એલોપેથીની ગોળીઓ પણ આપતો હશે ને કદાચ ઇન્જેક્શન પણ મારતો હશે. જોકે હવે આ મહાશયનું બોગસ ક્લિનિક તો પકડાઈ ગયું છે ને તેની પાસેથી 5,000 રૂપિયા કરતાં વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પણ અહીં સવાલ એ થાય, આવા તો કેટલાય મુન્ના MBBS આપણે ત્યાં ફૂટી નીકળ્યા છે અને તેઓને પણ કદાચ ખબર જ છે કે બહુ તો પકડાઈ જશું તો બંધ કરી દઈશું, બાકી તો સવાર પડે એટલે આવા લોકો રોજ ડોક્ટર રમવાનું શરૂ કરી દે.